બાળમિત્રો, સ્વાગત છે અમારી કૃષ્ણ એજ્યુકેશન ચેનલમાં. આજના વિડીયોમાં આપણે ધોરણ 8 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 7 રાશિઓની તુલના, જેમાં સ્વાધ્યાય 7.1 નો દાખલા નંબર 1 જોઈશું. વિડીયો શરૂ કરતા પહેલા બાળમિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, બેલ નોટિફિકેશન ઓન કરવા વિનંતી, જેથી કરીને આ પ્રકરણના દાખલા અને આ પ્રકરણ પછીના દાખલાઓના વિડીયો પણ તમને સમયાંતરે મળતા રહે. બાળમિત્રો, શરૂ કરીએ આજનો આપણો દાખલો. દાખલા નંબર 1 ની શું સૂચના છે? નીચે આપેલ સંખ્યાઓનો ગુણોત્તર શોધો. એટલે કે આપણને જે સંખ્યા આપી છે એનો ગુણોત્તર શોધવાનો છે. હવે બાળમિત્રો, ગુણોત્તર એટલે શું? તો ગુણોત્તર એટલે કે આપણે કોઈ એક સંખ્યા બીજી સંખ્યા કરતાં કેટલા ગણી વધુ છે અથવા તો એનાથી કેટલામાં ભાગની છે એ દર્શાવી હોય એના માટે આપણે ગુણોત્તરનો ઉપયોગ કરીએ છીએ. હવે ગુણોત્તરનો ઉપયોગ કરતી વખતે આપણે કોઈ પણ બે સંખ્યાની સરખામણી કરીએ તો એ બે સંખ્યા એક જ એકમમાં હોવી જોઈએ. એટલે કે કાં તો મિનિટમાં હોય એક તો બીજી સંખ્યા પણ મિનિટમાં જ હોવી જોઈએ, એક સંખ્યા કિલોમાં હોય તો બીજી પણ કિલોમાં જ હોવી જોઈએ. ત્યારબાદ તમે ગુણોત્તર જે દર્શાવો છો એ ગુણોત્તરના એકમ મેં કીધું એમ સરખા હોવા જોઈએ. મિનિટ હોય તો મિનિટમાં જ હોવી જોઈએ બીજી સંખ્યા પણ. અને જે બે ગુણોત્તર તમે દર્શાવો છો એને જેમ સ્વરૂપે દર્શાવીશું. જે આપણે આગળ જોઈશું, બે ટપકા લખીશું એને જેમ કહેવાય. ત્યારબાદ જે તમે ગુણોત્તર જવાબમાં શોધો છો એ જે ગુણોત્તર જે છે એને એકમ હોતો નથી. અંતમાં જે જવાબમાં તમે ગુણોત્તર લખો એને એકમ લખાય નહીં. તો આપણે જોઈ લઈએ દાખલા નંબર 1 શું કહે છે આપણને. એમાં એ જે છે, સાયકલની ઝડપ 15 કિલોમીટર પ્રતિ કલાક અને સ્કૂટરની ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાક. અહીંયા બે આપણને વાહનોનો ઝડપ આપેલી છે અને ઝડપ આપણે જોઈએ તો એનો એકમ કિલોમીટર પ્રતિ કલાક અને કિલોમીટર પ્રતિ કલાક જ લખેલો છે. એટલે કે જે આપણે ગુણોત્તર શોધવાના છે બંનેના એના એકમ તો સરખા જ છે, કિલોમીટર પ્રતિ કલાક અને કિલોમીટર પ્રતિ કલાક જ છે. એટલે સીધું આપણે હવે ગુણોત્તરમાં એ રકમ મૂકીને જવાબ જ લાવવાનો રહે છે કે એકમો આપણે સરખા કરવાના રહેતા નથી. તો અહીંયા જોઈએ, સાયકલની ઝડપ 15 કિલોમીટર પ્રતિ કલાક એટલે આપણે લખીશું. અહીંયા પહેલા આપણને જે આપેલી છે બાબત એ લખી દઈએ. સાયકલની ઝડપ બરોબર 15 કિલોમીટર પ્રતિ કલાક. ત્યારબાદ સ્કૂટરની ઝડપ બરોબર 30 કિલોમીટર પ્રતિ કલાક. એટલે અહીંયા આપણને બે જે સાધનો છે એની ઝડપ તો સરખી જ આપણને એકમ સરખો આપેલો છે. હવે આપણે એના આધારે ગુણોત્તર શોધવા માટે આપણે તમને જે પહેલા જે વસ્તુ કે રકમ આપેલી હોય એને જ પહેલા લખવાની હોય અને એ અંશમાં લખાય, અને પછી જે આપેલી હોય એને પછી લખાય ને છેદમાં લખાય. એટલે આપણે અહીંયા લખીશું કે સાયકલ અને સ્કૂટરની ઝડપનો ગુણોત્તર બરાબર. હવે આપણે પહેલા કઈ લખીશું? સાયકલની અને પછી સ્કૂટરની. કેમ કે આપણે રકમમાં પહેલા સાયકલ લખ્યું છે એટલે આપણે એ રીતે જ લખીશું. તો પહેલા સાયકલની ઝડપ કેટલી છે? 15 કિલોમીટર પ્રતિ કલાક અને છેદમાં સ્કૂટરની 30 કિલોમીટર પ્રતિ કલાક. હવે અહીંયા આપણે છેદ ઉડતા હોય છેદ ઉડાડીને એનું અતિશય ક્ષેત્ર ટૂંકામાં ટૂંકું કાઢીશું કે અહીંયા 15 છે ને અહીંયા 30 છે. તો આપણને ખબર છે 15 દુ 30 એટલે 30 ના ભાગ પડી ગયા, 15 15 ઉડી ગયા. હવે દર વખતે મને ખબર ના પડે, આપણે બાળમિત્રો તમે જે રકમ જોવો છો તમને કઈ રીતે ખબર પડે કે મારે આ આમાં જ આવશે? તમે જોશો કે ભાઈ આ બંને એક જ ઘડિયામાં આવે એવા છે તો આપણે એ રીતે ભાગ ચલાવવાનો. કાં તો એક સરખા કોઈ એક સંખ્યા વડે ગુણાય છે બંને તો એ સંખ્યા ઉડી જશે અને જે વધે એના આધારે આપણે આગળ દાખલો ગણી શકીએ. તો અહીંયા મને ખબર છે કે 30 છે એ 15 દુ 30 થાય એટલે ઉપરનો અંશ ને નીચે 15 આવતા એ ઉડી જશે. અને સીધું પણ તમે કરી શકો, 15 દુ 30 લખીને અહીંયા બગડો લખીને અને આગળ ગણતરી કરી શકો છો. તો અહીંયા આપણે નીચે 2 આવે એટલે આપણે ઉપર કાંઈ વધ્યું નથી, નીચે ઉપર 1 લખીશું, નીચે આવ્યું 2. 1 ની છેદમાં 2 જવાબ આપણે દેખાય છે. એટલે પછી આપણે આને અહીં લખી દઈશું 1/2. હવે અહીંયા પાછળ એકમ લખવાનો રહેતો નથી કારણ કે ગુણોત્તર કદી એકમમાં લખાય નહીં. બરોબર બાળમિત્રો? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સાયકલની અને સ્કૂટરની ઝડપનો ગુણોત્તર કેટલો મળ્યો? 1/2. અહીંયા આપણે લખી દઈએ સાયકલ અને સ્કૂટરની ઝડપનો
ગુણોત્તર બરોબર 1/2. બરોબર, આને આપણે પાછળ એકમ લખીશું નહીં. આપણે જોઈ લઈએ બી નંબરનો દાખલામાં આપ્યું છે 5 મીટર અને 10 કિલોમીટર. તો અહીંયા જોઈએ છે કે એકમ અલગ પડી જાય છે, અહીંયા મીટર છે અને કિલોમીટર છે. ગુણોત્તર લેવો હોય તો બંનેના એકમો સરખા હોવા જોઈએ, એટલે કાં તો આપણે મીટરને કિલોમીટરમાં ફેરવીએ અથવા કિલોમીટરને મીટરમાં ફેરવીએ. તો અહીંયા મને મીટરને કિલોમીટરમાં ફેરવું તો એ મને થોડું અઘરું પડે. કેમ? કારણ કે મને ખબર છે કે 1000 મીટર થાય ને ત્યારે 1 કિલોમીટર થાય. અહીંયા તો મારે 1000 ની મારી જોડે 5 જ મીટર છે, એટલે 5 મીટરને જો મારે કિલોમીટરમાં ફેરવવું હોય તો મને પોઈન્ટમાં જવાબ આવશે. જેમ કે હું અહીંયા લખું કે 1000 મીટર હોય, આ ખાલી આપણી જાણ ખાતર, મને ખબર કઈ રીતે પડે કે હું શેને શેમાં ફેરવું. 1000 મીટર હોય ત્યારે 1 કિલોમીટર થાય છે, અને અહીંયા મારી જોડે તો 5 જ મીટર છે, તો 5 મીટર બરોબર કેટલા કિલોમીટર? તો આપણે ત્રિરાશિની રીતનો ઉપયોગ કરવો, એટલે કે બીજી અને ત્રીજી રાશિનો ઉપર ગુણાકાર થાય, 5 ગુણ્યા 1, અને પહેલી રાશિ નીચે થાય. તો અહીંયા 5/1000 આવે, એટલે 5/1000 કરું એટલે હવે ધારો કે આ મીટરને હું કિલોમીટરમાં ફેરવું તો મને કિલોમીટરમાં જવાબ શું મળે છે? આ 5 તો છે અને આ 3 શૂન્ય છે, એટલે મારે 2 અંક અહીંયા મૂકવું, એટલે ત્યારે થશે દશાંશ મારે પાછળથી ડાબી બાજુથી નાખવો પડે, કારણ કે 3 શૂન્ય છે એટલે 3 અંક જોઈએ, એટલે 1, 2 અને 3. અહીંયા પોઈન્ટ આવીને અહીંયા આવેલા શું થાય? 0.005 કિલોમીટર મને મળે. તો આ મને દશાંશમાં જવાબ મળે છે, કે જેથી આનો મારે ગણતરીમાં ઉપયોગ કરું તો મને અઘરું પડે. એના કરતા હું શું કરું, તો આ કિલોમીટર છે એને જ મીટરમાં ફેરવી દઉં. જેથી કરીને આપણે અહીંયા કિલોમીટરને સીધું મીટરમાં ફેરવીશું. તો એના માટે આપણે પહેલા કિલોમીટરનું આપણે સૂત્ર લખીશું કે 1 કિલોમીટર એટલે 1000 મીટર. આપણને ખબર છે કે 1 કિલોમીટર બરોબર 1000 મીટર, અને તો આપણને કેટલા કિલોમીટર છે? 10 કિલોમીટર. 10 કિલોમીટર બરોબર કેટલા મીટર થશે? તો અહીંયા ત્રિરાશિની રીતનો ઉપયોગ કરીને 10 ગુણ્યા 1000 છેદમાં 1. હવે 10 ગુણ્યા 1000 થશે એટલે સીધું થઈ જશે 10000 મીટર. કારણ કે 1, 2, 3 ને 4 શૂન્ય લાગી જશે, એટલે 10000 મીટર આપણને મળ્યું. એટલે અહીંયા લખીશું આપણે 10 કિલોમીટર બરોબર 10000 મીટર. હવે આપણને આ 10 કિલોમીટર એ મીટરમાં મળી ગયું, અને આ તો મીટરમાં છે જ, એટલે આપણે હવે ગુણોત્તર લખી શકીએ. અને તેથી 5 મીટર અને 10 કિલોમીટરનો ગુણોત્તર બરોબર, પહેલા આપણે શું લખીશું? 5 મીટર લખીશું, કારણ કે આપણને રકમમાં પહેલા 5 મીટર જ આપેલું, 5 મીટર લખીશું. લખીશું 5 મીટર અને નીચે 10 કિલોમીટર. 10 કિલોમીટર બરોબર કેટલા તમે મીટર શોધ્યા? 10000 મીટર. હવે અહીંયા આપણે અતિ સંક્ષિપ્ત રૂપ આપવા માટે છેદ ઉડાડી દઈશું. અહીંયા તમે એમ પણ કહી શકો 5 દુ 10, આ 10 ના કારણ કે 10 છેલ્લે છે, અહીંયા આગળ છેલ્લે છે બરોબર, એટલે આગળ છે, એટલે આપણે આના 5 દુ 10 તમે ભાગ પાડીને આ 1000 3 મીંડાને અલગ પાડી દો. અહીંયા હું ધારો કે કરી દઉં છું 5 દુ 10, અને આ શૂન્ય છે એને 1000 કરી દો, એટલે 1000 થઈ ગયા. આ અવયવ પડી ગયા આપણે. 5 દુ 10, 10 ગુણ્યા 1000 એટલે 10000 થઈ જાય. તો અહીંયા છેદ સીધા ઉડી જાય. 5, 5. તો ઉપર શું વધ્યું? કાંઈ નહીં. ને નીચે શું વધ્યું? 2 ગુણ્યા 1000 એટલે 2000. તો અહીંયા આપણે લખી દઈએ, તેથી 5 મીટર અને 10 કિલોમીટરનો ગુણોત્તર બરાબર શું મળ્યો? 1/2000. પાછળ એકમ લખીશું નહીં. તો આ રીતે આપણે આ બી નંબરનો દાખલો ગણી શકીએ. હવે બાળ મિત્રો આપણે જોઈ લઈએ સી નંબરની જે સૂચના જે છે દાખલામાં શું છે? 50 પૈસા અને 5 રૂપિયા. આનો આપણે ગુણોત્તર શોધવો છે. તો આની આગળનો જે બી નંબરનો દાખલો જોઈએ એમાં જ આપણે મોટાને નાનામાં કન્વર્ટ કર્યું તો આપણને સરળતા રહે, કારણ કે એમાં દશાંશમાં જવાબ આવ્યો નહીં. તો આપણે એ રીતે જ કરીશું કે રૂપિયાને આપણે પૈસામાં કન્વર્ટ કરી દઈશું, જેથી કરીને આ બંને એકમ, આ 50 પૈસા થઈ જાય અને આ પણ પૈસા થઈ જાય. તો આપણે અહીંયા ખ્યાલ છે આપણને કે 1 રૂપિયો બરોબર 100 પૈસા થાય. 50 પૈસાના બે સિક્કા ભેગા કરીએ એટલે 1 રૂપિયો થાય. હવે 1 રૂપિયો બરોબર 100 પૈસા, અને આપણને કેટલા રૂપિયા છે? 5 રૂપિયા. 5 રૂપિયા બરોબર કેટલા પૈસા? તો અહીંયા હવે આપણે ત્રિરાશિની રીતનો ઉપયોગ કરીને બીજી અને ત્રીજી રાશિનો ગુણાકાર 5 ગુણ્યા 100 અને છેદમાં
1 એટલે થશે 500 પૈસા. એટલે અહીંયા લખી દઈશું આપણે, તેથી 1 રૂપિયો સોરી 5 રૂપિયા બરાબર 500 પૈસા. હવે આપણે રૂપિયાને પૈસામાં ફેરવી દીધા. હવે આપણે સીધો ગુણોત્તર લખી દઈએ કે 50 પૈસા અને 5 રૂપિયાનો ગુણોત્તર. 50 પૈસા અને 5 રૂપિયાનો ગુણોત્તર બરાબર. તો પહેલા 50 પૈસા લખીશું આપણે, 50 પૈસા, અને નીચે શું છે 5 રૂપિયા. તો 5 રૂપિયા બરોબર આપણે કેટલા કર્યા? 500 પૈસા. અહીંયા તમે છેદ ઉડી જશે. તમે અહીંયા 100 ગુણ્યા 5 કરી દો એટલે 500 થઈ જાય. અથવા તો અહીંયા 50 એ દાન 500 થઈ જશે. તમે 50 ગુણ્યા 10 કરી દો. 50 ની 10 નોટો ભેગી 50 10 વખત થાય એટલે 500 થાય. એટલે 50 એ દાન 500 થાય એટલે 50 ઉડી જાય. તો અહીંયા ઉપર શું વધ્યું? 1 અને નીચે શું વધ્યું? 10. અને તેથી લખી શકીએ આપણે કે 50 પૈસા અને 5 રૂપિયાનો ગુણોત્તર બરાબર 1/10.